અમે કેશોદમાં મારા ભાઈ ભાભી અને મારા મા બાપ અને 2 દીકરીઓ છે મારા ભાઈને, એ કેશોદમાં રહે છે. અને એક એવો સંઘ છે રણજીત પરમાર, એ વારંવાર ટોર્ચર આપે છે છોકરીને, અને ટોર્ચર આપતા એમ કે દવા પી જાઓ, દવા ધમકી આપીને ટોર્ચરો બહુ આપે છે. એની હિસાબે આજે અમે લોકોએ પોલીસનું કોટેશન લીધું, પોલીસે સહારો લીધો. એની હિસાબે અમને આ કેશોદની પોલીસે પૂરો સપોર્ટ આપ્યો છે. અને અમને એ લોકોનો એટલો સપોર્ટ છે પોલીસ ખાતાનો કે અમને અત્યારે એમ થાય કે નહીં, અમને અમારી દીકરીને વાંધો નહીં આવશે. અને આ સંઘને એટલામાં આકરી સજા મળવી જોઈએ કે આ સંખાએ એવા અહીંયા આવીને બનાવ બનાવ્યા છે કે છોકરીને ઘડીએ વારંવાર ટોર્ચર આપવાનું ચાલુ રાખ્યું છે કે દવા પી જાય નકર આવી રીતે કર, એવા ટોર્ચર ખૂબ આપ્યા છે. અને અહીંની પોલીસને અમારી નમ્ર વિનંતી છે કે અમને સપોર્ટ આપ્યો ને હજી પણ છેલ્લે સુધી આવો સપોર્ટ આપતા રહીએ. અને આ સંઘને કડમ કડી સજા આપે એવી અમારી નમ્ર વિનંતી છે. આ રણજીત પરમાર આવી અને ઘરે આવીને છોકરીને વારંવાર દબાવતો હતો, અને હું દવા પી જઈશ નકર જો તું આમ નહીં કહીશ તો હું દવા પી જાય એવી ધમકી વારંવાર આપતો. અને આ સંઘ ટોર્ચર બહુ આપતો. અમારી માંગણી એવી છે કે ખૂબ ખૂબ આભાર અમારો પોલીસને કે અમને છેલ્લે સુધી સપોર્ટ કરે અને આ સંઘને સજા અપાવે એવી અમારી નમ્ર વિનંતી છે.